ભરૂચ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા માટે ભરૂચ નગર સેવા સદન દ્વારા વિશેષ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતા નગર સેવા સદન દ્વારા નાગરિકો અને વેપારીઓને પર્યાવરણ મિત્ર વિકલ્પો અપનાવવા અપીલ કરવામાં આવી રહી છે। ઝુંબેશના ભાગરૂપે કર્મચારીઓએ શક્તિનાથ શાક માર્કેટ ખાતે મુલાકાત લઈ વેપારીઓ તથા ગ્રાહકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની સમજણ આપી હતી। સાથે જ બાયોબેગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો। અધિકારીઓએ સમજાવ્યું હતું કે બાયોબેગને ડાયોક્લોરાઇડ મેથિન નામના કેમિકલમાં ઓગાળવામાં આવે તો તે લિક્વિડ ફોર્મમાં થઈ જાય છે, જેના કારણે જમીન અને જળ પ્રદૂષણમાં ઘટાડો થાય છે। નગર સેવા સદન દ્વારા આ અનોખી પહેલને નાગરિકોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। આ બાયોડિગ્રેડેબલ થેલીનો ઉપયોગ કરવા માટે અમે નગરપાલિકા દ્વારા અમારી ટીમ દ્વારા બધાને અમે ઉપયોગ કરવા માટે કહેવામાં આવે છે। શાક માર્કેટમાં આજે અમારી એક ડ્રાઈવ કરવામાં આવી છે કે ભાઈ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો નથી, એના બદલે આપણે બાયોડિગ્રેડેબલ થેલીનો ઉપયોગ કરવાનો છે। એના માટેનું એક લિક્વિડ છે ડાયોક્લોરાઇડ મિથેન, એના અંદર આ થેલી નાખીશું તો એ એમ જ લિક્વિડ થઈ જાય છે। હવે આ જે બાયોડિગ્રેડેબલ થેલી છે એનું જે આ લિક્વિડમાં નાખીએ છીએ તો એ જે લિક્વિડ ફોર્મમાં થઈ જાય, જેના લીધે આપણા પર્યાવરણને પણ નુકસાન નથી થતું અને માનવ શરીરને પણ નુકસાન નથી થતું। એના માટે અમારી ભરૂચ નગરપાલિકા તરફથી પબ્લિકને જ અપીલ છે, કાં તો તમે કાપડની થેલી લઈને આવો અને અમારે લારી ગલ્લાવાળાને અપીલ છે કે ભાઈ તમે આ બાયોડિગ્રેડેબલ થેલીનો જ ઉપયોગ કરો, જેથી કરીને આપણે પર્યાવરણને સુધારી શકીએ। થેન્ક યુ।